એ તમને ખબર પડી શું ટાઈમ થયો છે? ઘડિયાળ ના જોશો, ટાઈમ થયો છે દુકાનો ખોલવાનો. કારણ કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જેમાં ઘણી બધી નવી પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. એટલે આપણને વસ્તુઓ લેવા જવામાં પણ ઇઝી રહેશે. અને એટલું જ નહીં, જે દુકાનવાળાઓ ઘરે બેઠી કંટાળ્યા હતા એ લોકો પણ હવે દુકાનો ખોલી શકશે. પણ કઈ કઈ દુકાનો ખોલશે એની માહિતી જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજી ઠક્કર. હવે 3 મે સુધી જે લોકડાઉન 2.0 એક્સટેન્ડ થયું હતું, એમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે 20મી એપ્રિલના દિવસથી ઘણી બધી વસ્તુઓને ચાલુ રાખવાની છૂટછાટ આપી હતી. અને એના માટે એક 8 પાનાની ગાઈડલાઇન્સ એ લોકોએ રિલીઝ કરી હતી, જે હું તમારા સુધી બધી માહિતી લઈ આવ્યો છું. અત્યાર સુધી તમને ખબર જ હશે કે શું ચાલુ રહી શકે અને શું બંધ રહી શકે. હવે જે આ ગાઈડલાઇન્સ રિલીઝ કરી હતી ને, એ ગાઈડલાઇન્સમાં પણ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે ઘણા બધા ફેરફાર કર્યા છે અને આપણને જાણ કરી છે એવી નવી વસ્તુઓ જે આપણે ખુલ્લી રાખી શકીએ. તો આપણને જે સૌથી પહેલા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે કીધું છે ને, એ વસ્તુ છે કે એમણે જે જૂની ગાઈડલાઇન્સ બહાર પાડી હતી, એ ગાઈડલાઇન્સમાં પહેલો ક્લોઝ હતો, પહેલો પોઈન્ટ હતો કે કઈ કઈ વસ્તુઓ 3 મે સુધી 100% ખુલ્લી નહીં રહી શકે. હવે પહેલો ક્લોઝ હતો ને, એમાં 10મા પોઈન્ટમાં સૌથી પહેલા તો એમણે આપણને એવી જાણ કરી છે કે શોપિંગ કોમ્પ્લેક્સ, જે શબ્દ એમણે લખ્યો છે એ શબ્દ બદલીને મ્યુનિસિપાલિટીઝ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સીસ કરી દેવામાં આવ્યા. એટલે આનો મતલબ શું થાય છે હું તમને સમજાવું. એમણે શું કીધું આપણને કે 3 મે સુધી શું નહીં ખુલ્લું રહી શકે? તો મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા, એટલે મહાનગરપાલિકા અને નગરપાલિકાના હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સીસ. એનાથી આપણને શું ખબર પડે છે? ઊંધો કાન પકડીએ તો એટલું ખબર પડે છે કે ગ્રામ્ય વિસ્તારોના માર્કેટ કોમ્પ્લેક્સીસ ખુલ્લા રહી શકે. હવે કઈ કઈ વસ્તુઓ ખુલ્લી રહી શકે ને કઈ ખુલ્લી ના રહી શકે ને, એ હું તમને આગળ જણાવું. પણ અગર જો તમારે દુકાન ખોલવી છે અને તમે આ નિયમો પ્રમાણે ખોલી શકો છો, તો તમારે બીજા 3 નિયમોનું પાલન કરવું પડશે. પહેલા તમને એ 3 નિયમો હું જણાવવા માંગુ છું. સૌથી પહેલો નિયમ છે 50% કારીગરો, 50% વર્કર્સ, 50% મજૂર જ કામ કરી શકશે તમારે ત્યાં. પૂરો સ્ટાફ તમે હાયર નહીં કરી શકો. બીજો નિયમ, કમ્પલસરી માસ્ક પહેરવું ફરજિયાત છે. કમ્પલસરી ને ફરજિયાત બંને શબ્દનો મતલબ તો સરખો જ થાય છે, પણ એટલો ભાર આપી રહ્યો છું હું માસ્ક ઉપર, કારણ કે એનાથી તમને બી ચેપ ના લાગી શકે, બીજા કોઈને ચેપ ના લાગી શકે, ને એના ચાન્સીસ બહુ ઘટી જતા હોય છે. એટલે તમારા કસ્ટમર્સ, તમારા દુકાનમાં કામ કરતા લોકો બધાએ કમ્પલસરી માસ્ક પહેરવો જરૂરી છે. અને ત્રીજો નિયમ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું સ્ટ્રિક્ટલી પાલન કરવાનું. એટલે લોકો 3 ફૂટથી વધારે નજીક ના હોવા જોઈએ તમારી શોપમાં. આ નિયમો તમે સમજી ગયા હોય તો હવે હું તમને કહીશ કઈ કઈ દુકાનો ખુલ્લી રહી શકશે. સૌથી પહેલા આપણે વાત કરીશું ગ્રામ્ય વિસ્તારોમાં. તો ગ્રામ્ય વિસ્તારોમાં 3 પ્રકારની દુકાનો ખુલ્લી રહી શકશે. સૌથી પહેલા તો એવી દરેક દુકાન, એવી દરેક શોપ જે શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટના અંદર રજીસ્ટર થઈ હોય, એના રાજ્ય કે પછી યુનિયન ટેરિટરીમાં. આ કાયદો પૂરા દેશભરમાં લાગુ પડે છે, હા, એટલું તમને કહી દઉં. બીજું, એવી દરેક દુકાનો જે કોઈ પણ માર્કેટ કોમ્પ્લેક્સમાં છે. અને ત્રીજું, એવી દરેક દુકાનો જે કોઈ પણ પ્રકારના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં છે. આ બધું ખુલ્લું રહી શકે. શું ખુલ્લું નહીં રહી શકે, શું તમે નહીં ખોલી શકો, શું તમે નહીં ખરીદી શકો કે શું લેવા નહીં જઈ શકો ને, એ હું તમને આગળ જણાવું છું. પણ હવે તમને કહીશ કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં, એટલે અર્બન એરિયાઝમાં કઈ કઈ દુકાનો ખુલ્લી રહી શકે છે. તો સૌથી પહેલા તો એવું કીધું છે સ્ટેન્ડ અલોન શોપ્સ, એટલે એવી દુકાનો જે એકલી દુકાનો હોય કોઈક જગ્યાએ, એ ખુલ્લી રહી શકે. પછી એવી દુકાનો જે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસમાં હોય, એ ખુલ્લી રહી શકે. અને પછી નેબરહુડ શોપ્સ, એટલે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોમાં કેવું ઘણી વખત હોય છે કે કોઈ સોસાયટીના નાકે કે પછી દરેક એરિયાનો એક કરિયાણાવાળા અલગ હોય, એક લોટ દરવાની ઘંટી અલગ હોય. આવી જે નેબરહુડ શોપ્સ હોય ને, એ બધી શોપ્સ ખુલ્લી રહી શકશે. શું ખુલ્લું નહીં રહી શકે? તો ગ્રામ્ય વિસ્તારોમાં એવી દુકાનો જે સિંગલ બ્રાન્ડ કે મલ્ટી બ્રાન્ડ, એટલે એક જ મોલ કે એક જ કોમ્પ્લેક્સની અંદર ઘણી બધી સિંગલ બ્રાન્ડની દુકાન હોય કે પછી ઘણી બધી અલગ અલગ બ્રાન્ડની દુકાનો હોય ને, એટલે બેસિકલી મોલ નહીં ખુલ્લા રહી શકે. અને લિકર સ્ટોર્સ નહીં ખુલ્લા રહી શકે. હવે આપણે ગુજરાતમાં તો આ ચિંતા છે નહીં, પણ ગુજરાતની બહાર ઓલરેડી સવારથી અફવાઓ ચાલુ થઈ ગઈ હતી આજે કે લિકર સ્ટોર્સ પણ ખુલી શકશે, પણ સરકારે ચોખવટ કરી કે લિકર સ્ટોર્સ નહીં ખુલી શકે. અને અર્બન વિસ્તારો, એટલે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં કઈ કઈ દુકાનો નહીં ખુલ્લી રહી શકે? તો કોઈ પણ પ્રકારના મોલની અંદર દુકાનો નહીં ખુલ્લી રહી શકે. કોઈ પણ માર્કેટ કોમ્પ્લેક્સ છે જ્યાં ઘણી બધી દુકાનો છે, દુકાનોનું માર્કેટ છે, ત્યાં આગળ કોઈ પણ પ્રકારની દુકાનો નહીં ખુલ્લી રહી શકે. અને ત્રીજું, અર્બન વિસ્તારોમાં પણ લિકર સ્ટોર્સ નહીં ખુલી શકે. ફરીથી કહું છું, આપણે ગુજરાતની તો કોઈ ચિંતા છે જ નહીં. આ બહારના રાજ્યો માટે ચોખવટ કરવી પડી છે સરકારે સામેથી ચાલીને.
પછી ઈ કોમર્સ વિશે પણ સરકારે કીધું છે કે ઈ કોમર્સની દરેક વેબસાઇટ ફક્ત એસેન્શિયલ ગુડ્સ અને સર્વિસીસ જીવન જરૂરિયાતની વસ્તુઓનો જ ધંધો કરી શકશે, એનો ઓર્ડર લઈ શકશે. અને આ બધું જે મેં તમને કીધું છે ને, આ ફક્ત ગ્રીન ઝોન કે પછી એવા એરિયા જ્યાં કોઈ પણ પ્રકારના હોટસ્પોટ કે કન્ટેનમેન્ટ ઝોન જાહેર નથી થયા ને, એવા એરિયામાં જ આ બધું ખુલી શકશે. અગર જો તમારો એરિયામાં હોટસ્પોટ જાહેર થયું છે, તમારો એરિયા કન્ટેનમેન્ટ ઝોન છે, તો તમારા એરિયામાં આમાંથી કશો કાયદો લાગુ પડશે નહીં. પણ તો બી આશા રાખું છું આ માહિતી મેળવ્યા પછી તમને અંદરથી થોડી હાશ થઈ હશે કે જીવન નોર્મલસી તરફ જઈ રહ્યું છે. એની સાથે સાથે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે કે જે જગ્યાએ દુકાનો ચાલુ થઈ રહી છે, જે આપણે થોડી જીવનમાં નોર્મલસી આવી રહી છે, એ પાછું આપણે એક પગલું આગળ જઈને 2 પગલાં પાછળ જવાનું ના થાય. બધા ધ્યાન રાખજો અને આપણે એવી આશા રાખીએ છીએ કે આ એક એક કરીને દુકાનો ચાલુ થતા કરે અને COVID-19ને આપણે હરાવી શકીએ. આ એપિસોડ તમને ગમ્યો છે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરજો અને બધા જ ન્યૂઝ માટે VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી લો ફટાફટ.